આપણું નાનકડું ગામ જેને હાલમાં આપણે નવા ચામુથી ઓળખીએ છીએ, પણ પૂર્વે બારોટ ભાઈઓ વસતા હોવાથી આને ભાટવાસ નામ આપવામાં આવ્યું હતું. આ ગૌવાવ દાદાના સાનિધ્યમાં સામે દેખાય છે ગૌવાવ ડુંગર છે આપણો, જેને આપણે ગુવા બાવજી કહેતા, અને એ વાર તહેવારે એમની ઘૂઘરીને સુખડીને એવું બધું બનાવીને એમની પૂજા અર્ચના કરતા. અહીંથી 1.5 કિલોમીટર દૂર આપણી ગૌવાવ નદી એના ખોળે આવેલું આપણું આ સુંદર મજાનું ગામ. આજુબાજુમાં જોઈએ તો આ મગરી, નાનકડી મગરી પર આપણી બિલોડી માતાનું મંદિર, આસપાસના નાના મોટા સુંદર મજાના ખેતરો અને આહલાદક વાતાવરણ વાળું આપણું આવું નાનકડું ગામ. આશરે 201 વર્ષ પહેલાં આપણા બાપ દાદાઓ ઉદયપુર બાજુથી ત્યાંના મહારાજા સાથે કંઈ વાદ વિવાદ થતાં ઉદયપુર છોડી અને શામળાજી સાઈડમાં આવેલા, શામળાજીમાં કેટલાક વર્ષો કાઢી અને અંદાજે 101 વર્ષ પહેલાં તેઓ આપણા જૂના ચામુ ગામે આવ્યા. અને જૂના ચામુ ગામમાં પણ થોડોક વાદ વિવાદ થતાં તેમને થયું કે આપણે ફક્ત આપણી કોમના લોકો માટે જ ગામ બનાવીએ. તેથી ત્યાંથી હિજરત કરી અને તેઓ અહીં નવા ચામુ ગામે આવીને વસ્યા. અને સાથે સાથે એમની સાથે ખેતરમાં કામ કરવા માટે ઠાકોર ભાઈઓ, જેને આપણે પહેલાં ઠાકરડા કહેતા હતા, એ ભાઈઓને લાવીને અહીંયા વસાવ્યા. આ રીતે આપણું એક નાનકડું ગામની સ્થાપના વડાલીથી પૂર્વ દિશાએ કરીબ 5 કિલોમીટરના અંતરે થઈ. આ છે આપણી આગલી ફળી, વચમાં આવે છે બીજી ફળી, અને આમ ને આમ આપણો ગામનો છેવાડો પેલી બાજુ છે. પણ હાલમાં તો આપણા ગામનો છેવાડો આ થઈ ગયો છે. સૌપ્રથમ આ જગ્યાએ જ્યાં આપણા મોતી બાબા બેઠા છે ત્યાં એક મોટું પીપળાનું વૃક્ષ હતું અને એની નીચે એક નાનકડી ડેરી હતી. તેમાં આપણા બાપ દાદાઓ જૂના ચામુ ગ્રામથી મહાકાળી માતાજીની પ્રતિકૃતિ રૂપે એક શિલા લઈને આવ્યા હતા અને અહીંયા એની નાનકડી ડેરી બનાવીને આપણા બાપ દાદાઓ એની પૂજા અર્ચના કરતા હતા. થોડાક સમય પછી જ્યારે ગામમાં નવું મંદિર બન્યું ત્યારે આ ડેરીમાંથી માતાજીની શિલા લઈ અને તે આપણા નવા મંદિરમાં વસાવી હતી. પરંતુ અહીંયા તેમની યાદ રૂપે એક નાનકડી ડેરી બનાવીને રાખવામાં આવી છે, જેની હમણાં પણ પૂજા અર્ચના થાય છે. હું આપ સર્વેને થોડુંક ડિટેલમાં બતાવવા માટે આપણે ગૌવાવ નદી, ગૌવાવ ડુંગરની સાઈડ જે છે પૂર્વ દિશાએ, ત્યાં લઈને આવ્યો છું. આપને દર્શન કરાવું ગૌવાવ દાદાના અને એમની ડેરીના, કે જેને આપણે પહેલાં અહીંયા સુખડી અને એ ધરાવીને આ દાદાની પૂજા કરતા હતા. બીજી વાત ખાસ એ જણાવું કે 100 વર્ષ પહેલાં આપણા દાદાઓએ અહીંયા એક નાનકડી કૂવી બનાવી હતી, કિયાળી જેને કહીએ એ. એને પણ આજકાલ પહોળી કરવાનું એક મોટું કામ હાથ ધરવામાં આવ્યું છે. એ પણ સાથે સાથે તમને બતાવી દઉં. આપણી આવનાર પેઢીઓને આ બધી વાતોની ખબર નહીં હોય, આ બધી વાતોથી અજાણ હશે. એટલે આજે આ એક વિડીયો બનાવી ગામનો ઇતિહાસ બનાવવાની મને એટલે કે ભરત બ્રહ્મભટ્ટને, ડાઈબેન ધીરુભાઈ બ્રહ્મભટ્ટના દીકરાને મળી છે. તો આની તકનો લાભ લઈ આપ સર્વેને આ બધી ચીજોથી માહિતગાર કરાવું. હવે આગળમાં આપણે જઈશું
જે આપણા બાપ દાદાઓએ 101 વર્ષ પહેલાં એટલે 1979માં જે રામેશ્વર મહાદેવ મંદિર બનાવ્યું છે ત્યાં એની એક ઝલક લઈશું અને એમાં આપણા સ્થાપિત કરેલા દરેક ભગવાન એના વિશે થોડી માહિતી આપીશું અને આપણા ઇતિહાસને નિરંતર આગળ વધારીશું. નવા ચામુ ગામની ભાગોળે આ પીપળના વૃક્ષની જમણી બાજુ આપણી સ્કૂલ છે અને ડાબી બાજુએ 1979માં આપણા બાપ દાદાઓએ બનાવેલું શ્રી રામેશ્વર મહાદેવ મંદિર આપ લોકો જોઈ રહ્યા છે. આ મંદિર બન્યું ત્યારના થોડાક જ વડીલો મારા ખ્યાલથી હમણાં હયાત છે, જેવા કે આગલી ઓળમાં મોતી બાબા, ડાયાભાઈ શિવલાલભાઈ બારોટ, વિનુભાઈ ગંભીરભાઈ બારોટ, નટવરલાલ શિવલાલ બારોટ એવા છે. અને એ વખતે જ્યારે મંદિર બન્યું હશે, જે એ વખતે જે તરવરિયા યુવાનો હશે, એમાંથી એ જ યુવાનો અત્યારે પોતાના 60sમાં પહોંચી ગયા છે અને જેને કહીએ કે જ્યેષ્ઠ નાગરિક થઈ ગયા છે. એમણે આ મંદિરના નવનિર્માણનું બીડું હાથમાં લીધું છે અને આ મંદિરનું આવતીકાલે આ તમે જોઈ રહ્યા છો એક હવનકુંડ અને ડિઝાઇન, તો આવતીકાલે એટલે કે 20 ફેબ્રુઆરી શુક્રવારના રોજ ચાલન વિધિ કરવામાં આવશે. એટલે કે જે આપણી મૂર્તિઓ છે, મૂર્તિઓમાંથી પ્રાણ લઈને એક કળશમાં લેવામાં આવશે. ચાલન વિધિ પછી એ મૂર્તિઓનું ઉત્થાપન કરવામાં આવશે અને એ ઉત્થાપન કરાયેલી મૂર્તિઓને પછી ધરોઈ ડેમમાં પધરાવવામાં આવશે. આ આપણું મંદિર છે, એનો ઇતિહાસ. હવે આવતા અઠવાડિયામાં તો આ મંદિરને આપણે તોડવામાં આવશે, એટલે આપણે પછી આ મંદિરનો ફોટો કે દર્શન નહીં કરી શકીએ. એટલે આજે આનો લેવાનો ઉદ્દેશ એટલો જ છે કે આ મંદિરને એક વિડીયો રૂપે લઈ આપણા ગ્રામજનોની સામે મૂકીએ, તે આવતી પેઢી આપણને આ બધો વિડીયો જોઈને એમને પણ અંદાજ આવે કે આપણું ગામમાં આ રીતના આપણા બાપ દાદાઓએ કોશિશ કરી હતી અને 101 વર્ષ પછી કે 81 વર્ષ પછી આપણું આ મંદિર બની રહ્યું છે. અને પછી આપણા ગયા પછી બની શકે કે એમના હાથમાં આગળ આ મંદિરને સુધરાવવાનું કે જે પણ કામ આવે તે સારી રીતે કરશે. આ બાજુ આપણી ધર્મશાળા છે, વડલો છે અને આ આપણા ગામનો સુંદર મજાનો નજારો છે. આ બાજુ જોઈએ તો આપણો ઠાકોરવાસ આવેલો છે. અહીંયા આપણી સ્કૂલ છે અને આ આપણું મંદિર છે. હવે તમને બધાને હું મંદિરમાં સ્થાપિત કરેલા દરેક દેવોનો ફોટો બતાવું અને એના વિશે થોડીક જાણકારી આપું. બોલો જય સિયારામ. 1979માં શ્રીમતી હંસાબેન કોદરભાઈ ચંદાભાઈ બારોટ તરફથી ફાળો આપવામાં આવેલો અને તેના પછી એક ટ્રસ્ટ બનાવી શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ થયેલું એ વખતે જે પણ મૂર્તિઓ આપણે મંદિરમાં પ્રસ્થાપિત કરી હતી એ હું તમને બતાડી દઉં. આ છે શ્રી રામજીનો પરિવાર, જેમાં માતા સીતાજી, રામજી અને લક્ષ્મણજી છે. સાથે એમના સેવક શ્રી હનુમાનજી છે. સંતોષી માતા છે અને આપણે જે નવરાત્રિમાં દર વર્ષે માતાજીની મૂર્તિ મૂકીએ છીએ તે છે. આ છે રામજી દરબાર. હવે એની પાસેથી આવી જઈએ આપણે તો આ આપણા અંબિકા માતાની મૂર્તિ છે. બહુ જ સુંદર ને રૂડી રૂપાળી આ મૂર્તિ છે. આની બાજુમાં ગણપતિ દાદા અને આ છે આપણા મહાકાળી માતા. મેં આના પહેલાં જે ઉલ્લેખ કર્યો હતો કે આપણા બાપ દાદાઓ એક મહાકાળી માતાના પ્રતીક રૂપે એક શિલા લઈને આવ્યા હતા, એ આ શિલા છે જેને આપણે અહીંયા સ્થાપિત કરી હતી.
અહીંયા આપણા નંદી મહારાજ કાચબાજી નંદી મહારાજ છે, કાચબા મહારાજ છે, અને અહીંયા આપણો શિવ દરબાર આવેલો છે. જ્યારે આ મંદિરનું મોટું નવનિર્માણ થશે ત્યારે આપણે આ શિવજીને હલાવવાના નથી. શિવજીને અહીંયા એમની જગ્યાએ રાખીશું અને એના ઉપર પછી મોટું એક શિવલિંગ જે વિધિ રૂપે થતું હશે આગળનું કામ કરીશું. આ બાજુ જોઈએ તો આપણા હનુમાન દાદા છે. એ બની શકે કે હનુમાનજીની મૂર્તિ અખંડ આપણને મળી રહે તો આપણે આ હનુમાનજીની મૂર્તિ અહીંયા રાખવાના છીએ નવા મંદિરમાં. આ કાલ ભૈરવ દાદા છે અને આ આપણા ભાઈઓ. હું બીજું એક વાત તમને જણાવવા માગું કે 2015માં આપણા કુલદેવી, પહેલાં આપણે કુલદેવી માં આપણે મહાકાળી માતાની જ પૂજા કરતા હતા, પણ પાછળથી આપણને જાણવા મળ્યું કે આપણા કુલદેવી ભીનમાલમાં શ્રી કમલેશ્વરી માતા છે. તો આપણા વડીલોએ પછી 2015માં ભીનમાલથી તેમની જ્યોત રૂપ લાવી અને અહીંયા માતાજીને સ્થાપ્યા છે. તો આ છે આપણા કમલેશ્વરી માતા. એમના દર્શન આપણે કરી લઈએ અને બની શકશે તો આ માતાજીને આપણે નવા મંદિરમાં પણ સ્થાપના કરીશું. તો આવું આપણું આ રૂડું રૂપાળું મંદિર છે, તેના આપણે આ હવે દર્શન કરી લઈએ. આવતા કેટલાક વર્ષોમાં, એટલે કે 2-3 વર્ષ પછી આપણા ગામના દાતાઓની દાતારી એટલી બધી હતી કે લગભગ 1.5 કરોડનું આપણને દાન મળ્યું છે. આ માતબર દાનથી આ રામેશ્વર મહાદેવ મંદિરની જગ્યાએ આપણે એક સંગમરમરનું આરસ પહાડનું એક ભવ્ય મંદિર બનાવવા જઈ રહ્યા છીએ. હવે આ મંદિર પછીનો જે આપણે દર્શન કરીશું તે આપણા ભવ્ય મંદિરના હશે. અત્યારે આપ સર્વે આ મારો નાનકડો વિડીયો જોઈ અને આપણા ગામનો ઇતિહાસ તથા માતાજી અને બધાનો ઇતિહાસ જોઈ અને આનંદિત થયા હશો અને આનો મને લાભ મળ્યો એનાથી હું પણ આનંદિત છું. બોલો કમલેશ્વરી માત કી જય, બોલો રામેશ્વર મહાદેવ કી જય. આપણા ગોરાણીમાં અને બધા જો અત્યારે કામમાં વળગેલા છે આપણા આશીષભાઈ અને હું ભરતભાઈ બ્રહ્મભટ્ટ, જે તમને આ બધી ઇન્ફોર્મેશન આપી રહ્યો હતો, બધું જણાવી રહ્યો હતો.